હાય વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો આજે અમે પાછા જઈએ છીએ રાતે જંગલમાં, અને મેં કીધું એ પ્રમાણે કે બોલો થંબનેલ છે એ પ્રમાણે કે આજથી જાજો ટાઈમ પહેલાં અમે જાજો એટલે મહિનો દોઢ 2 મહિના પહેલાં અહીંયા અમે ચેલેન્જ કરી આવ્યા હતા. ત્યાં અમને એવું કંઈ દેખાણું હતું. પછી કેટલા દિવસ હોયા ગયા, વચ્ચે અમારે આવવું હતું પણ આવવાનું નહીં. તો આજે અમે પાછા 2 ભાઈઓ નીકળી ગયા છીએ એ વસ્તુની ખોજ કરવા. અમે ખાલી રાઉન્ડ મારવા જ આવ્યા છીએ. જો અંધારું જબરજસ્ત થઈ ગયું છે. હવે જોઈએ શું થાય, જોઈએ શું થાય. ક્યાં સુધી જવાય ત્યાં સુધી જાઉં, કારણ કે આપણે 2 જણા છીએ એટલે જાજો રિસ્ક લેવાનો થતો નથી. બાકી જો અત્યારે આ રસ્તો છે, પણ આ થોડાક આગળ જઈએ ને હજી પછી સાઈડમાં જંગલ તરફ જવાનો રસ્તો છે. અને છે 3 દીપડા છે. હા, મેન વસ્તુ જ નળાઈ ભૂત પ્રેત. અહીંયાથી ક્યાંકથી રસ્તો જાય છે, આપણે અંદર તો જવું જ છે. જંગલ જબરજસ્ત જંગલ. હવે જોઈએ કાંઈ ખબર નહીં ક્યાં છે. આમાં જે એક રસ્તો જો આવો છે ને, સમજી વિચાર આવે છે ને ભેગો? નહીં નીકળાઈ જાય, રસ્તો છે. હાલ રસ્તો છે, નીકળી જાઉં. અરે નથી હાલ મેં જોઈ લીધું. ઉપાધિ કરમાં તું કાંઈ નથી, જો માંથી નીકળી જાઉં પછી આમ ફરી નીકળી જાઉં. કાંટા હે ને કંપલે ઓલા લંડી ગયો બ્લોક ચાલુ તો એ રસ્તો આપણે અવોઇડ કર્યો. ત્યાં જવાનું વિચાર નથી, કાંટો લાગી ગયો એક હાથમાં. રસ્તો ઉપર અહીંયા આ બાજુથી એક ખારો રસ્તો છે. તો એક રસ્તો આપણે અવોઇડ કરી દીધો. આ વસ્તુથી બીક લાગે. શું કેવું તારું? ભાગી દે યાર. અચાનક સીધું કઈ પંક્ષી ઉડે ને જબરજસ્ત હાચમ બીક લાગે. અને હવે આપણે જવાનું છે અહીંથી અંદર. કેટલું જવું? બસ મેં ભૂત જોયું તો નહીં આગળ જ, ટૂંકમાં એ કંઈક હતું. હું એમ શ્યોર ભૂત તો ન જ કહી શકું, પણ શું હતું એ મને નથી ખબર. અને મને થોડાક દિવસો થાય ને એટલે પછી મને જ્યાં સુધી ને એ વસ્તુ હરખી રીતે જોઈ નહીં લઉં ત્યાં સુધી મને ઓલું થાય રાખશે. બાકી જો મેં કીધું એમ દીપડા છે તો પછી આ વસ્તુ તો ઓબ્વિયસલી રહેવાની જ છે. જડબા ને એવું. ઓલો આ ઊભી ગયો. હાલે આમાં અહીંયા જ છે. આપણે ઓલા બીક લાગે છે. રસ્તો બહુ ભયંકર ખરાબ છે. જંગલમાં આવીએ ને એટલે આ વસ્તુ બહુ અમને હું એવી ચૂલ મચે ને એ ખબર નથી પડતી. અમારે ખબર છે કે અમારે 1-2 વાર આવું થઈ ગયું છે ને તોય અમને ધરાર અહીંયા આવવાનું મન થાય. ધરાર એટલે ધરાર આવવાનું મન થાય. ક્યાંય નથી મૂકતો બ્લોગ કન્ટિન્યુ આવે આપણી ચેનલમાં. તો ગુજરાતી હિન્દી ચેનલમાં ઓછા, અને હિન્દી ચેનલની અંદર તમને ખબર છે કે આપણે ટૂંક સમયની અંદર મોટા ક્રિએટર બની જશું. નહીં, દેશી ગેમ્સ કરીને સિઝન 1 લોન્ચ કરી રહ્યા છીએ. પાર્ટિસિપેટ કરવા માટે તમને ખબર જ છે શું કરવાનું છે. ન ખબર હોય તો એકવાર હજી કહી દઉં. તમારું નામ અને ઉંમર આપણે લેવાના છે
5 થી 14 વર્ષની વચ્ચેના છોકરાઓને એની વચ્ચે જ ગેમ રમાડવાની છે. પણ આ એક છે ને જ્યાં હરે કરવાનું જે મન થાય છે ને, જ્યાં ઘડીએ ફરજો નહીં કરવાની. આવી તો જઈએ પણ પછી છે ને ફૂગે ને હિંમત હારી જાય છે. પણ એક દી એક ફાઇનલ છે કે 5-6 જણા આવીને રાત રોકાવી છે, આખી રાત રોકાવી, ભલે ગમે ઈ થઈ ગઈ. ઉડે તો જા ને, ઉડે તો જા. એકવાર કોમેન્ટ કરી કહી દો. આમાં છે ને 1000 કોમેન્ટ આવી ગયા ને એટલે રોકાઈ જાય. એટલે અમારે રોકાવું જ છે, ફાઇનલ જ છે. 1000 કોમેન્ટ કરશો તો હો. તમે 2-5 કોમેન્ટ કરજો, રોકાવ તો ન ભેગું થાય. સામે તમે રિસ્ક એવડો લઈએ તો તમારો સપોર્ટ એવડો જોઈએ અમારે પાછો. સાચી વાત છે. જો જાજા નહીં, આપણે 1000 કોમેન્ટ જોઈએ ખાલી. 1000 કોમેન્ટ આવી ગયા આખી રાત રોકાવું. આપણે જાજા કોમેન્ટ હોય નથી જોતા, પણ 1000 કોમેન્ટ તો ફરજિયાત, એ ફાઇનલ છે. કારણ કે જેવડો રિસ્ક લઈએ તો એ પ્રમાણે તમારે અમને બતાવવું જોઈએ તમારો સપોર્ટ. બાકી જો પૂરા ઇલાકા ઘૂમતા, કોઈ નુકસાન દૂર તક નહીં દિખતા. ચલો હા. એ આમાં એટલે એવું ઓલું ના થાય. હું ઓલું પંખીનો અવાજ આવે એવું ફિટ ન થાય. જે વસ્તુ છે એ ઓરિજિનલ છે, એમાં અવાજ એવો હોય. હા સારું, બ્લોગમાં બન્યા રહેજો. હવે બાકી કન્ટિન્યુ બ્લોગ સવારથી ચાલુ થઈ જશે, ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહ્યો. મળીએ સવારે. બાય બાય.